જૂનાગઢમાં ગર્લ્સ હોસ્ટેલમાં વિવાદનો મામલો વાલીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચે યોજાઈ છે બેઠક। હોસ્ટેલ વિવાદ ઉકેલવા ટ્રસ્ટીઓ આગળ આવ્યા છે। વાલીઓની રજૂઆત બાદ ફરી મીટિંગ યોજાશે। ટૂંક સમયમાં બોલાવાશે વાલીઓની મીટિંગ। વાલી અને ટ્રસ્ટીઓ આ મીટિંગમાં હાજર રહેશે। કલેક્ટરને આવેદન આપવાનું મુલતવી રખાયું। આવેદનપત્ર આપવા જવાના હતા પણ એ લોકો બધા ટ્રસ્ટીઓ ભેગા થયા। અમને વાલીઓને બધાને કીધું કે આપણે ટૂંક સમયની અંદર વાલી મિટિંગનું આયોજન રાખશું। તમને જે તે કાંઈ પ્રશ્ન છે એના હલ થાય અને જો એ પ્રશ્નનો હલ ત્યારે નહીં થાય તો અમારું જે આ કાર્યક્રમ છે એ આગળ અમે અપાવશું અને આગળની કાર્યવાહી કરશું। અમારે કાંઈ સંસ્થા એટલે કોઈ વાંધો નથી। અમારે જે ટ્રસ્ટી જે ગેરવર્તન હાથે જે બધું બોલ્યા છે, મારામારી કરવાના ઉપર આવી ગયા હતા, એના ઉપર અમને પ્રશ્ન છે। વાલીઓએ આજે અમને એક આવેદન પત્ર આપ્યું છે। એમની રજૂઆત એવી છે કે બધા વાલીઓને સાંભળવા માટે એક વાલી મિટિંગ બોલાવો। આગામી તારીખ 24 ના રોજ કે એની આસપાસ અમે એક વાલી મિટિંગ બોલાવવાના જ છીએ અને જે એની માગણી મુજબ વાલી મિટિંગ બોલાવવામાં આવશે। સમાચાર રાજકોટથી ભાજપના કોર્પોરેટરની ભાજપના મહિલા કાર્યકર્તા સાથેની ચેટ વાયરલ થઈ છે। ભાજપના કોર્પોરેટર પોતાના જ વોર્ડની ભાજપની મહિલા સાથે ચેટ કરતા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। મહિલા સાથે બીભત્સ વાતો કરતા હોવાની ચેટથી ચકચાર મચી ગયો છે। તો વાયરલ ચેટમાં સ્ક્રીનશોટમાં ભાજપના કોર્પોરેટરનો પણ ફોટો રાખવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સંજયસિંહ રાણાની ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયા છે। તો ભાજપના કોર્પોરેટરની મહિલા સાથે વિવાદાસ્પદ ચેટ વાયરલ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથેની આ ચેટ સામે આવતા ખળબળાટ મચી ગયો છે। વાયરલ ચેટની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। સુરતના અમરોલીમાં 2015માં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી હત્યાનો મામલો કોર્ટે 3 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે। ગણપતિ વિસર્જન સમયે યુવતીઓની છેડતી મામલે ઝઘડો થયો હતો। ઝઘડો પૂર્ણ થયા બાદ બંને પક્ષકારો ગણપતિ વિસર્જન કરી બોડી સાંજે આવ્યા બાદ ફરી આ મામલો બિચક્યો હતો। આ ઝઘડામાં પ્રમોદ અને રાહુલ નામના યુવાન ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા બંનેનું ઘટના સ્થળે મોત થયું હતું। દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત। ચાંગોદરમાં થયેલી માથાકૂટ મુદ્દે કરી હતી અરજી। આગોતરા જામીન અંગે કરેલી અરજીમાં હંગામી રાહત મળી છે। દેવાયત ખવડની ધરપકડ પર લાગેલી રોક લંબાઈ છે। તો 23 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર લાગેલી રોક વધારાઈ છે। 23 ફેબ્રુઆરીએ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। અગાઉ સેશન્સ કોર્ટે રદ કરી હતી આગોતરા જામીન અરજી। ચાંગોદરની ઘટના બાદ મળેલ જામીન દરમિયાન પણ થઈ હતી બબાલ। તાલાલામાં એક વ્યક્તિ પર હુમલો કર્યાનો પણ આરોપ। હુમલા બાદ જિલ્લા સેશન્સ કોર્ટે શરતોના ભંગ બદલ રદ કર્યા હતા જામીન। મૌલિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મૌલિક, શું વધુ વિગત આ સમગ્ર મામલે? લુબના જે રીતે વિગત મળી રહી છે કે દેવાયત ખવડ જે છે કોર્ટ ઉપરથી હંગામી જામીન મેળવવા માટે જે અરજી કરી હતી તેની સુનાવણી આજે હાથ ધરાઈ હતી। જોકે આ સુનાવણી દરમિયાન તેને અંશતઃ રાહત કહી શકાય તે પ્રકારની રાહત જે છે તે પડી છે। 23 ફેબ્રુઆરી સુધી જ્યારે બીજી આ બાબતે સુનાવણી ન થાય ત્યાં સુધી તેની ધરપકડ ન કરવામાં આવે તે પ્રકારનો જે સ્ટે જે છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। એટલે હવે દેવાયત ખાવડની 23 ફેબ્રુઆરી સુધી ધરપકડ નહીં થઈ શકે। પરંતુ આ મામલે અપડેટ અત્યારે હાલ ખાનગી રીતે એ પણ મળી રહ્યા છે કે દેવાયત ખાવડને જે સમય ચાંગોદરમાં માથાકૂટ થઈ હતી ત્યારે જે ફરિયાદી છે તેમના અને આ બંને સમાધાન થઈ ચૂક્યા હતા અને આ બાબતે કોચિંગ પિટિશન છે તે કોચિંગ પિટિશન પણ અત્યારે હાઈકોર્ટમાં જે છે તે પેન્ડિંગ છે। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ। રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી હવે જલ્દી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ગર્જના સંભળાશે। ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ગૃહમંત્રી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરી છે। પ્રમુખ વીપી વૈષ્ણવ મુજબ એરપોર્ટને કસ્ટમ ક્લિયરન્સ મળી ગયું છે અને એફઆરઓ એજન્સીએ પણ પોઝિટિવ રિપોર્ટ સોંપ્યો છે। એરલાઇન્સ કંપનીઓ હવે દુબઈ અને બેંકોકથી ફ્લાઇટ શરૂ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે। અગાઉ કોંગ્રેસે આ મુદ્દે રમકડાના વિમાન ઉડાડીને વિરોધ કર્યો હતો। હાલ મુસાફરોને વિદેશ જવા અમદાવાદ કે મુંબઈ સુધી લાંબા થવું પડે છે, જેનાથી આર્થિક અને સમયનો વ્યય થાય છે। આ મહિનાના અંત સુધીમાં જો ગૃહ મંત્રાલય લીલી ઝંડી આપી દેશે તો રાજકોટ સીધું વિશ્વના નકશા પર જોડાશે। ઇમિગ્રેશનની જ્યાં તો એ વાત છે ત્યારે ઇમિગ્રેશનની પરમિશન
ભારતના નાણાં મંત્રાલયમાંથી ગૃહ મંત્રાલયમાંથી થતી હોય ત્યાં પણ અમે વારંવાર રજૂઆત કરી છે. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીમાં પણ રજૂઆત કરી છે અને એવિએશન મિનિસ્ટરમાં પણ રજૂઆત કરેલી છે. પણ અમને આશા અને વિશ્વાસ છે કે આ મહિનાના એન્ડ સુધીમાં કદાચ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થશે એવું અમારું સ્પષ્ટ માનવું છે. જૂનાગઢમાં મેળામાં પાથરણાવાળાનો વિરોધ, તંત્ર દ્વારા ધંધો ન કરવા દેતા વેપારીઓમાં રોષ છે. 300 થી વધુ નાના વેપારીઓ હેરાન થયા છે. રસ્તા પર પાથરણા ન કરવા દેતા મુશ્કેલીમાં મુકાયા છે. વેપારીઓને જગ્યા પરથી હટાવાતા નારાજગી છે. વર્ષોથી એક જ જગ્યા પર ધંધો કરતા વેપારીઓમાં મુશ્કેલી જોવા મળી. ધંધો કરવા આવ્યા છીએ સાહેબ, તો અમને કોઈ બેહવા દેતા નથી. લબાસા ફેરવાવે છે, અહીંથી અહીં લઈ જાવ ને અહીંથી અહીં લઈ જાવ ને હડિયાહડી કરાવે છે. વ્યાજવા રૂપિયા લઈને માલ ભર્યો છે. અમે અત્યારે અમે અહીં 5 દિવસથી હેરાન થઈએ, છોકરા લઈને ભૂખ્યા તરસ્યા, ને અત્યારે અમને કોઈ બેહવા દેતા નથી. તો સાહેબ અમે વ્યાજવા રૂપિયા લઈને માલ ભર્યો છે ને અત્યારે અમને બેહવા ન દીધો. અમારે પછી ક્યાં જવાનું, અમારે શું કરવાનું, કેમ કરીને એને રૂપિયા દેવાના? ન દીધી આને પણ દૂર થઈએ ને હજુ જો અમારી હાલત જો અમે કેમ ધંધા અહીંયા લબાચા મૂક્યા, અહીંથી આ મૂકાય અહીંથી આ મૂકાય, અમારા ઓટલા પોટલા અમારે ઉપાડી નથી. તો અમારે હાલે તો ખરે અમારા શરીર દુખાય છે અને વ્યાજના રૂપિયા લઈ લઈને અમે ધંધો કરીએ. આ સાહેબ ને કહીએ છીએ કે અમારે શું કરવું, ગરીબને શું કરીએ? અમે એમ કરો કે અમને ઝેર આપી દો, ઝેર આપી દો, અમે મારી નાખો. રાજકોટથી મનપા કચેરીએ કામદાર યુનિયનનો હોબાળો. હોસ્પિટલ ચોકથી મનપા કચેરી સુધી રેલી યોજી. પગપાળા રેલી યોજીને કામદારો કચેરી સુધી પહોંચ્યા. તો પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. કામદારોએ વિવિધ માંગને લઈને કમિશનરને રજૂઆત પણ કરી છે. મોટી સંખ્યામાં કામદારો મનપા કચેરીએ ઉમટ્યા. સફાઈ કામદાર યુનિયન દ્વારા અત્યારે રાજકોટના જે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી છે ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના હાથમાં જે છે એ પોસ્ટર, પેપર સહિતના જે દ્રશ્યો બતાવીને જે કામદારો છે તે વિરોધ કરી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા યુનિયનના આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, અત્યારે આ જે વિરોધ છે શાના માટે છે અને શું વિરોધ છે? રાજકોટ મહાનગરપાલિકામાં તારીખ 7/3/2024ના રોજ 532 કાયમી સફાઈ કામદારોની ભરતી મંજૂર થઈ હતી. આ ભરતીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય સંવિધાન અનુચ્છેદ 14, અનુચ્છેદ 16 અને અનુચ્છેદ 21 મુજબ ગેરબંધના નિયમો રાખ્યા છે. આ બાબતે અમારા દ્વારા મુખ્યમંત્રી સાહેબને, મેયરશ્રીને અને આરએમસી કમિશનર સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ જે નિયમોથી લાગતા ઓળખતા અને જેના પૈસા લીધા એ જ લોકો ફોર્મ ભરી શકે, બીજા કોઈ ફોર્મ નહીં ભરી શકે. અમે એવું ઈચ્છીએ છીએ કે 532 સફાઈ કામદારની ભરતી છે તેમાં સમગ્ર અનુસૂચિત સમાજના લોકો છે એ ફોર્મ ભરી શકે એવા નિયમો બનાવવામાં આવે. અને બીજી સરકારીમાં જેમ 21,100 રૂપિયા પગાર છે અને 5 વર્ષ પછી કાયમી કરવામાં આવે છે, એવી જ રીતે આ ભરતીમાં પણ 21,100 પગાર રાખી અને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે એવો નિયમ રાખવામાં આવે. ખાસ કરીને તમારી માંગ નહીં સ્વીકારાય તો શું કરવામાં આવશે? અત્યારે કેટલા લોકો અત્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા છે? આજે 500 થી વધારે અનુસૂચિત સમાજના લોકો આજે મહાનગરપાલિકાએ આવ્યા છે. અમારી માંગણી આપ મીડિયા મિત્રોને ખબર છે કે હમણાં જીડીએસ મેળા દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડ કરવામાં આવ્યા. એ કરોડોમાંથી 50 લાખ રૂપિયાની મને ઓફર કરીને એ પૈકી 5 લાખ રૂપિયાનો મને હપ્તો પણ દેવા આવ્યા. પણ અમારી નિષ્ઠા અને ઈમાનદારીના ધ્યાનમાં અમે રાખી અમે સ્ટિંગ ઓપરેશન કરી એને પકડાવી દીધો. અને એ બાબતે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફક્ત વિજિલન્સ તપાસના અમે નાટકો કરે છે, એના પર કાર્યવાહી કંઈ નથી કરી. જનરલી એના પર પોલીસ કેસ કરવાનો હોય છે અને બ્લેકલિસ્ટ કરવાનો હોય છે અને એની ડિપોઝિટ જપ્ત કરવાની હોય છે, છતાં પણ એમાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. ચોક્કસથી હાલ જે રીતના સફાઈ યુનિયન જે છે સફાઈ કામદાર યુનિયન એમના દ્વારા વિવિધ માંગને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ જે છે તેમના દ્વારા અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર 2027ની ચૂંટણીને લઈને ભુવાની ભવિષ્યવાણી. થરાદના મારવાડી પટેલ માંગીલાલને લઈને આપ્યું વેણ. થરાદના ડુવા ગામે રમેલ દરમિયાન ભુવાજીનું વેણ. 2027માં ધારાસભ્યની ટિકિટ લઈને આવજો, જો 11,000 મતથી ન જીતાડું તો મને ગોગા મહારાજ ન કહેતા. 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરી છે. મારવાડી સમાજના છે આગેવાન માંગીલાલ પટેલ, કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન છે. તો મારવાડી પટેલ સમાજમાં માંગીલાલનો છે હાલમાં દબદબો. સાંસદ ગેનીબેન ઠાકોરના નજીકના માંગીલાલને માનવામાં આવે છે. તો ભુવાજીએ માંગીલાલ પટેલને લઈને રમેલમાં ભવિષ્યવાણી કરી છે. તો મહત્વપૂર્ણ સમાચાર.
કદાચ તો ડોવાના ખેડે આયા હો હાચા મનથી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું છું હું. બાપો ગોગા બાપો આ મારો ગોગાનો વેણ છે. આ મારું વેણ છે ભાઈ. અરે આવો. એ મેળા આગુ કોણ કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે એંડાળે ડોવાના ખેડે આવે મારી પાવડી આવે અને 11,000 વોટ જીતાડો તો ગણું દુનિયામાં ગોગો બોલતો હતો આટોને. જય 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 તારી બાપો ગોગા બાપો. મોગીલાલ 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 નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટોને. તો જે પ્રકારથી ભુવાની ભવિષ્યવાણી 2027ની ચૂંટણીને લઈને મારવાડી પટેલ માંગીલાલને લઈને વેણ આપ્યું છે. થરાદના ડુવા ગામે રમેલ દરમિયાન ભુવાજીનું આ વેણ છે, જેને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે. 2027માં ધારાસભ્યની ટિકિટ લઈને આવજો તેવું તેમણે કહ્યું છે. તો મારવાડી પટેલ સમાજમાં માંગીલાલનો દબદબો છે, ત્યારે તેમના દ્વારા જે પ્રકારની ભવિષ્યવાણી આપવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે માંગીલાલને લઈને રમેલમાં આજે ભવિષ્યવાણી કરવામાં આવી છે, તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. મારવાડી સમાજના આગેવાન છે માંગીલાલ પટેલ, જે કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સાથે જ તેમને ગેનીબેનના ખૂબ જ નજીકના હોવાનું પણ કહેવામાં આવે છે. તો 2027ને લઈને તેમની ભવિષ્યવાણી. કદાચ તો ડોવાના ખેડે આયા હો હાચા મનથી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું છું હું. બાપો ગોગા બાપો. આ મારો ગોગાનો વેણ છે. આ મારું વેણ છે ભાઈ. અરે આવો. એ મેળા આગુ કોણ કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે એંડાળે ડોવાના ખેડે આવે મારી પાવડી આવે અને 11,000 વોટ જીતાડો તો ગણું દુનિયામાં ગોગો બોલતો હતો આટોને. જય 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 તારી બાપો ગોગા બાપો. મોગીલાલ 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 નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટોને. કદાચ તો ડોવાના ખેડે આયા. તો માંગીલાલ પટેલજી જોડાયા છે ફોન લાઈન પર. માંગીલાલજી, જે પ્રકારથી આપને લઈને ભુવાજી દ્વારા જે વેણ આપવામાં આવ્યું છે 2027ની ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે, શું કહેશો આપ? બેન, 2027 તો કેટલી વાર છે? પોલિટિકલી તો તમે ગણો 2 વર્ષ તો ઘણો સમય ગણાય. હવે એમનો શ્રદ્ધાનો વિષય છે અને એ બોલ્યા હતા એ મને તો ખબર નથી. મને તો પછી ખબર પડી, પછી મને તો બોલાયો. એ એમના શ્રદ્ધાનો વિષય છે. જી બિલકુલ. હા હા. શું તમે ટિકિટ માંગવાના છો 2027માં? ટિકિટ તો હું 17માં માંગી હતી, 22માં માંગી હતી અને 27માં માંગીશ. પાર્ટીનો કાર્યકર છું તો પાર્ટી ટિકિટ તો માંગશું, પાર્ટી આપશે તો લડશું પણ ખરા. જી જી બિલકુલ. પણ આજે આપને લઈને જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? જે પ્રકારની આપને લઈને તેમણે ભવિષ્યવાણી કરી છે કે જો ન આવે તો મારું નામ બદલી નાખજો તેવું તેમણે કહ્યું છે અને 11,000 મતથી તે તમને જીતાડશે તેવું પણ તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે. માંગીલાલજી, હા, એ તો એમને ત્યાં વાત કરી છે પણ મેં તો એમને જી બિલકુલ મને ખબર નથી, મને તો પછી બોલાવ્યો હતો. પણ હવે એમની શ્રદ્ધાનો વિષય છે અને પોલિટિકલી તો દેખો કે શું કહીએ કે લોકોનો જેવી લાગણી, પ્રેમ અને લોકોના મત મેળવવા એ એમનું મન જીતીને બધા ઘણા બધા વિષયો હોય છે એમાં. તો દેખો આશાવાદી તો દરેક લોકો હોય જ અને જે પોલિટિકલમાં હોય એને આશાવાદી કાયમી રહેવું પડતું હોય છે. બિલકુલ માંગીલાલજી, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આગળ વધવું પડે છે. બિલકુલ આશાવાદની વાત બિલકુલ યોગ્ય છે, પરંતુ રાજકારણમાં આ પ્રકારની જે આગાહીઓ કરવામાં આવે છે ભુવાજી દ્વારા, જે પ્રકારની આ ભવિષ્યવાણી કરવામાં આવે છે, ખાસ કરીને રાજકારણમાં, તે આપને કેટલી યોગ્ય લાગે? મારા માટે તો આ પહેલો વિષય છે મારી જિંદગીનો, કેમ કે હું નથી ભુવાજી પાસે જતો કે નથી પૂછરાવતો. એ દિવસે પણ કાર્યક્રમમાં ગોગાજીનો વર્ષીનો હતો અને એ ગોગાજીની વર્ષીમાં મને આમંત્રણ આપ્યું હતું. એ લોકો હું ગયો હતો. એ લોકો ત્યાં પાટોત્સવ કરીને આ બધું ઢૂંઢતા હતા ને એ બધી મને ખબર નથી. મને તો પછી બોલાવવા લોકો આવ્યા હતા ત્યાં.
એટલે હવે એ એમનો વિષય છે. આપણે તો દેવમાં શ્રદ્ધા માનીએ, રાખીએ, બધું કરીએ અને લોકો પ્રત્યે આશાવાદી રહીએ. બાકી તો વિષય એમનો હોય છે. શું આગાહી કેટલી હાથી પડે, કેટલી પૂરી પડે, એ તો એ લોકોનો કાયમનો વિષય હોય છે. એ લોકો જે ધોણીને કહેતા હોય કે ઓમનોમ કહેતા હોય કે એમના આત્મવિશ્વાસથી કહેતા હોય કે જોણીને કહેતા હોય, તો એમાં હું કંઈ એટલો બધો ઊંડો ઉતર્યો નથી. પણ હું એટલું કહીશ મારી રીતે કે હું ચોક્કસ લોકો પ્રત્યે આશાવાદી રહી શકું. બિલકુલ માંગીલાલજી, આપ પોતે પણ ગેનીબેનના ટેકેદાર રહેલા છો, તેમના નજીકના માનવામાં આવો છો અને ગેનીબેન પોતે પણ આવી અંધશ્રદ્ધાને લઈને તેની ટીકા હંમેશા કરતા હોય છે અને કહેતા હોય છે કે અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ. ભુવાજીને લઈને પણ તેમનું હાલમાં જ નિવેદન સામે આવ્યું હતું. આ સમગ્ર બાબતને આપ કઈ રીતે જુઓ છો? હું અંધશ્રદ્ધા અને શ્રદ્ધાનો વિષય બહુ પાતળી ભેદરેખા હોય છે. એવું કહેવાય કે કુરાન કે ગીતામાં ક્યાંય ખુદાની સહી નથી. જે તેનો શ્રદ્ધાનો વિષય હોય છે. પણ તમને કીધું એમ મારા જિંદગીમાં આ પહેલો બનાવ છે. હું નથી ભુવાજી પાસે જતો, નથી એમને કંઈ પૂછતો કે નથી પૂછરાવતો. મારો કાર્યક્રમ અલગ હતો, એમનો કાર્યક્રમ અલગ હતો. એ એમની રીતે એમને મોજથી કીધું છે. હવે એ એમનો વિષય છે, એમાં મારો વિષય નથી અને હું આવી અંધશ્રદ્ધામાં કે આવી વાતોમાં ઓછું માનું છું. બિલકુલ માંગીલાલજી, જે પ્રકારથી કાર્યક્રમમાં આપ હતા પણ નહીં, આપનો કાર્યક્રમ અલગ હતો, પરંતુ આપને લઈને આ જે ભવિષ્યવાણી કરવામાં આવી ગઈ હવે એને આપ કઈ રીતે જુઓ છો? શ્રદ્ધા કે પછી અંધશ્રદ્ધા? મારા માટે શ્રદ્ધા હોઈ શકે, ના માનતો હોય એમના માટે અશ્રદ્ધા હોઈ શકે, કોકના માટે એ પોતાનો વિષય હોઈ શકે. પણ હવે એમાં હું મારી વાતને આત્મવિશ્વાસ તરીકે હું પોલિટિક્સ કરું છું. હું કોઈના થકી, કોઈના માટે કે કોઈના કહેવાથી કરતો નથી. મારામાં ચોક્કસ આત્મવિશ્વાસ હોઈ શકે. જી બિલકુલ માંગીલાલજી, હવે જે ભવિષ્યવાણી કરવામાં આવી છે, જો એ સાચી પડે છે તો આપ શું કરશો? સાચી ને હજી ઘણા કેમ ભાદરના ઘણા પાણી વહેવાના છે. હજી 26 શરૂઆત થઈ છે. હજી 27 2 વર્ષ આડા પડ્યા છે. રાજકારણમાં 1 કલાક આગળ પણ બધું મુશ્કેલ હોય છે કંઈક કહેવું. પણ દેખીએ, તમે દેખો, હું દેખું કે આવનારા સમયમાં કેવો વળાંક આવે છે. બિલકુલ, પરંતુ ભુવાજીની વાત સાંભળીને આપને ખુશી તો થઈ હશે, જે પ્રકારથી કહેવામાં આવ્યું છે આપને લઈને ખાસ કરીને? ખુશીનો વિષય એવો નથી. હું 2002 થી પોલિટિક્સ કરું છું. હું સરપંચથી કરીને 3 વખત જિલ્લા પંચાયત છું, શિક્ષણ સમિતિનો ચેરમેન પણ રહ્યો છું, યુથ કોંગ્રેસમાં પણ 2 વખત રહ્યો છું, પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી તરીકે પણ 2 વર્ષ રહ્યો છું, અત્યારે પણ પ્રદેશ માળખામાં ચાલુ છું. એટલે મારા માટે કંઈ પોલિટિક્સ કે નવો વિષય નથી કે આ એકદમ મળી ગયું હોય ને કોકે કીધું હોય ને તમને આમ લાડવો મળી ગયો હોય ને આવો મારા માટે વિષય નથી. મારા માટે કાયમી લોકસેવા એ કાયમી મારો એમ કહેવાય કે કાર્યક્ષેત્ર છે અને હું લોકોની સહકારી માળખા થકી, સંગઠન થકી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત થકી મારું કામ ચાલુ જ છે. બિલકુલ માંગીલાલજી, આજે સમગ્ર કાર્યક્રમ જે યોજવામાં આવ્યો હતો, જેમાં આ ભુવાજીએ 2027ની ચૂંટણીને લઈને ભવિષ્યવાણી આપી છે, આપને પણ શું આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું? કોના દ્વારા આપવામાં આવ્યું હતું? કોઈ બીજા મારફતે કે ભુવાજી દ્વારા પોતે આ કાર્યક્રમમાં તમને આમંત્રણ આપવામાં આવ્યું હતું? ના, અમારા ગામની બાજુમાં ડુવા ગામ છે, મોટું ગામ છે જી. એ આમાં ચૌધરી પટેલોનો જે તરક પરિવાર કહેવાય, એમના 200 થી 300 ઘર છે, લગભગ 300 ઘર એટલે 1200 નો સમૂહ છે. અને એમનું ગોગ મહારાજનું મંદિર આજથી 5-7 વર્ષ પહેલા ત્યાં કર્યું હતું અને એનો પાટોત્સવ 5મો કે 7મો પાટોત્સવ હતો. તો એ પરિવારો દ્વારા કહેવામાં આવ્યું હતું અને હું તો ઘણો મોડે ગયો હતો. એમ તો સવારમાં વહેલો જ હતો હું છું, પણ એ દિવસે લગ્ન પ્રસંગ હતા તો હું લગભગ 12-1 વાગે ત્યાં પહોંચ્યો અને હું તો સભામાં બેઠો હતો અને ત્યાં બેઠો હતો. મને માઇક ઉપર બોલાવવામાં આવ્યો તો પણ હું નહોતો ગયો. ત્યાં બાપજી બોલાવવા આવ્યા તો પણ મેં ના પાડ્યો, મેં કે મારો વિષય નથી. પછી શાસ્ત્રીજી પોતે બોલાવવા આવ્યા કે તમે મંચ ઉપર આવીને સ્વાગત લઈને જતા રહો. એટલે મંચ ઉપર હું સ્વાગત લઈને હું નીકળતો હતો ને પછી એમણે બધી વાતો કરી છે. જી બિલકુલ, જે આ કાર્યક્રમ હતો, અમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છીએ, આપ એ વિડીયોમાં ખૂબ ખુશાલ પણ જોવા મળી રહ્યા છો માંગીલાલજી. ના, એવું નથી. મેં કોઈ પ્રતિક્રિયા આપી નથી. જી,
ને તમે મારો ફેસ રીડિંગ કરશો તો એવું મારામાં કઈ ખુશખુશાલ કે એવું કોઈ વસ્તુ નથી. અચ્છા, એમ મેં વિડીયો પછી, કેમ કે વિડીયો ઉતરતો તો એ મને પણ ખબર નથી. જી જી, વિડીયો ઉતરતો તો એ મને પણ ખબર નથી, અને વિડીયો ઉતરતા હોત તો હું એ વખતે ના પાડી શકત, અને એ ખ્યાલ નતો. એના પછી કટિંગ ક્યાંથી બીજા દિવસે ત્રીજા દિવસે મારા પાસે, આ તો લગભગ અઠવાડિયા 10 દિવસની વાત છે. જી, બીજા ત્રીજા દિવસે મારા પાસે આવ્યો હતો. બિલકુલ માંગીલાલજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી તેમની પ્રતિક્રિયા આવી છે કે આ ભવિષ્યવાણીને લઈને, અંધશ્રદ્ધાને લઈને તેમણે પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે એક પાતળી ભેદરેખા હોય છે. આ કાર્યક્રમમાં મને જાણકારી નથી કે આ પ્રકારનું નિવેદન મને લઈને આપવામાં આવશે.